તો ઉત્તરાયણ પર્વની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ ઉજવણી કરી। પાટનગર ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે પતંગોત્સવમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી। મુખ્યપ્રધાને લોકો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણના તહેવારની મજા માણી। મોટી સંખ્યામાં લોકો પણ ઉત્તરાયણના તહેવારની ઉજવણીમાં જોડાયા। સીએમ ભૂપેન્દ્ર પટેલે આ તકે ઉત્તરાયણ પર્વની રાજ્યવાસીઓને શુભેચ્છા પણ પાઠવી હતી અને સલામતી સાથે તહેવારને ઉજવવા માટે અપીલ કરી। પતંગોત્સવ અને પતંગોત્સવ ની દરેક જણને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજનો દિવસ આપણે બધાએ જે રંગબેરંગી પતંગ જેમ આકાશમાં જાય છે એમ દરેક જણની જીવનમાં ઉન્નતિ થાય, સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ। તો ગાંધીનગર બાદ અમદાવાદની પોળમાં ઉજવાતી ઉત્તરાયણની પણ ભૂપેન્દ્ર પટેલે મજા માણી હતી। દરિયાપુર વિસ્તારમાં શહેરના ધારાસભ્ય તેમજ સાંસદ સહિત કાર્યકરો અને લોકો સાથે મકર સંક્રાંતિનો પર્વ ઉજવ્યો। દરિયાપુરમાં ઉત્તરાયણની ઉજવણી સમયે દાદાનો અનોખો અંદાજ જોવા મળ્યો। સીએમ ભૂપેન્દ્ર પટેલે અન્ય પતંગબાજોએ આકાશમાં પેચ લડાવ્યા અને લોકોના તહેવારને ઉત્સાહને વધાર્યો।